દેવા આવ અહીંયા આવજે ને. હા આવ્યો. બોલો શું કહો? આપા ફાડીને બેસ. એ લો બોલો શું કહો? આમાં બાપો આપડા 1.5 વર્ષ જેવું થયું મરે. ના વરસ દોઢ વરસ જેવું થવાય બાપાને થાય. એ શું થયું? બાપાનું હતું એટલું વેચી પાડીએ આપણે. બાપાને હોય શું? એક ભેંસ હ, ઘર અને સાયકલ હ, એમાં શું બાપાનું વેચવાનું? વેચી નાખ્યું. હા વેચશે કોણ? હું મોટો એટલે વેચાલ જ. અરે તમે કહો એમ, તમે વેચો એમ વેચી દો બોલો. અમે એક કામ કરીએ આપણે, હા. એક ઘર હે ને એમાં પાછલો ભાગ હું લઉં ને આગળનો ભાગ તું લે. હા તો એમ કરો. હવે એક ભેંસ છે હમ. તેમાં પાછલો ભાગ હું લઉં ને આગળનો તું રાખ. હા તો એમ કરો તમે કહો એમ. સાયકલમાં આગળનો ભાગ હું રાખું હમ. અને પાછળનો ભાગ તું રાખ. તો બરોબર એમ કહ્યું. બોલ આ વેચીએ બરોબર વેચ્યું ને? હવે તમે મોટા તમે વેચીએ બરોબર જ વેચ્યું ને. હા વેચતા હેડીએ. અમે તું તો ઘરમાં આ વેચે જ કરું, ઘર મારું અને આગળનું તારું. એટલે હારો આવો હોય તે ખબર જ નહીં પડતી પેસનો પૂરો નાખવો કે ના નાખવો. દેવા ઓ ઉઠલા હોય તો ભેંસને પૂરો નાખવો નહીં. આગળનો ભાગ તારો ને પાછળનો ભાગ મારો. એટલે હા નહીં હો હા નાખી દઉં. હા નાખી દઉં. લે ખા. આ શું કર્યું તે? આ દોવાલ ટાંગ દોઈ નાખી મેં. હવે તને સમજાયા નતો? હા સમજાયા નતો હવે? કે પાછલો ભાગ મારો ને આગલો ભાગ તારો. લાય દૂધ હેડ. દેવા આ બાજુ આવજે. એ આવ્યો. લે ચાલે હો. બહુ નહીં દેખાતું તું, 2-3 દાડે દેખાતો નહીં. શું કરું ઘેર ના ઘેર હું બોલો. ચમ ઘેર ને ઘેર ટેન્શન બસ. લાગુ હું ને? ના લે કશું ટેન્શન નહીં બોલો. ચમ ટેન્શન નહીં? આ ટેન્શન દેખાય ને મોડે. ના કોઈ કશું ટેન્શન નહીં. હા આ ટેન્શન તો મોડા પર તો દેખાય. ચમ ચિંતામાં કશું? ચિંતા તો લે કશું નહીં. હા હવે બે ભાઈ અલગ ના થઈ ગયા. એવું થયું એમ? હો બે જણા જુદા નહીં રહેતા. જુદા બધું રહે? કર્યું બધું હો. બધું બધું વેચ્યું? હવે વેચ્યું હે નહીં પણ હવે મને છેતર્યો એમ નહીં. ક્ષેત્રે એમ? હો ચમનું ક્ષેત્રે? જોવાના મારા વાણું હતું તે સાયકલ હતી એક ને પેલી હા. ભેંસ ને ઘર હતું. હા તો હવે એને ભેંસમાં એવું કર્યું ને કે પાછળનો ભાગ મારો ને કે આગળનો તારો કે. મેં કે કશું વાંધો નહીં. ઘર હતું તો કે આગળનો ભાગ તારો ને પાછળનો ભાગ મારો કે. હા. મેં કે આમ બરોબર. પછી સાયકલ હતી ને તો કે સાયકલમાં આગળનો ભાગ મારો અને પાછળનો તારો કે. આવું કરી મને છેતર્યો. હવે કે પાછળનું એને લીધે સારું સારું એને લીધું અને રાશે તો બધું મને આલ્યું એને. એવું કર્યું મેં કહ્યું હતું એટલે કોઈ બોલાવે કે ના કે હું મોટો નહીં કે હું વેચું કે મોટા ભાઈ પર આપણે વિશ્વાસ જ હોય ને. હોય હોય પણ હારું આપણે હું કહું ને આપણે તો ખોટું લાગે કે પર તાર ભાઈ તો પહેલા ચલાવરો જ છે અને આપણે કહીએ તો કે શું અમને શીખવાડ્યું છે એવું થાય. ના એ વાત એ સાચી પણ હવે આવે ને હવે આવું કરી બોલો શું કરું મારે. બરોબર એટલે તાર ભાઈને અમે કહીએ ને તો શીખ તો ખોટું લાગે અને તો બે વડાવાના ધંધા કરે કે એવું લાગે ના એ વાત એ સાચી. એટલે આપણે તો શું મોટા ભાઈ પર વિશ્વાસ જ હોય ને. વિશ્વાસ તો બધાનો હોય ને મોટા આવું ભાઈ પર. કરીએ ને હવે શું કરવાનું હવે શું કરું બોલો. જો તને હું સમજાવું પણ હું તોફરે રાતે તોફરે ફરીને આવ્યો હું તું બેસ તને સમજાવું શાંતિ.
બરોબર. તો કંટાળી લે રાગે એમ કોમ કરીને ઘેર. જો હું એક વાત કહું પણ કોઈને કહેવાની નહીં, બરોબર. ના નહીં કહું. અને તાર ભાઈ તો ચરાવર હોય એટલે જોઈ લેવું પડે તો ઓફરે કઈ આવ્યો કે ના નહીં એવો તો ઘેર નહીં આવ્યો. એટલે કારણ વૈતરો કરી મરી જઈશ તું આખી બા. જિંદગી. તો શું બરોબર. કરું? હમ. પછી અને કોઈ કહેવાનું નહીં એ વાત, ના કોઈ નહીં કહું. કોઈ નહીં કહેવાની. ના કોઈ. અગર હા આ તો કહેશે બે ભાઈ વડાડવાના ધંધા થાય સાચી એવું એટલે હા દેડ હું હેડું. હાઉ. હો? હા, અને યાદ એવું- રાખજો, હો. હા, અને તમે કહ્યું ને એ કરું તા. હા યાદ રાખજે. હાર હાર અને ભાઈ કે તકલીફ હોય તો મને કહેજે. હાર હું હા. અને કોઈ નહીં કહું હો ને. હા. હાર દેડ. લેવો ટેનપા શું હા દોવા લે ને નહીં દોવા દેવું તમ ચા? મારા આગલા ભાગમાં ગમે તે કરું તમ દોઈ લે તું તાર મતે તાર દોવું હોય મને કોકને શીખવાડે એવું લાગે તો. મને કોઈને શીખવાડ્યું નહીં. તમે દોવા દીધી હોય તો મને બધી બુદ્ધિ હે. શાની બુદ્ધિ? મારા આગલા ભાગમાં ગમે તે કરે બરોબર. તાર દોવાનો ટાઈમ થાય ને તું દોઈ લે. હું આગલા ભાગમાં મારું હા, શું કરવું હેડ આમાં? છોડી મેલું શું કરીએ? તે વેચ્યું હો મેં વેચ્યું હો તે કહ્યું તું આગળનો ભાગ તારો પાછળનો ભાગ મારો એમ તે આજે હું દોઈ લઉં. તે તું દોઈ લે અને પછી પછી શું કરવાનું કાલો એક દાડો હું દોઈ લઉં, હમ એક દાડો તું દોજી. હા તો તું કહું એમ બરોબર પછી કાલો હું દોઈ હા કાલ તું દોજી. અને આજ તું દોઈ લે હવ બરોબર. હા રેડતા ગાડી પાટા પર આવીને એવું લાગે મને હો હવે સીધો થઈ જશે ભાઈ. બહુ ખેતર તો આવડે ને એમને હવે સીધા થઈ જાય. ઓય ઉભો રે શું તો હું ઘરમાં જાઉં? અહીં રહીને નહીં થાય મારે તો ગેમ રહીને ના ચા? થાય ઘરમાં, બરોબર ના તો વેચી તું નહીં કોણે જવાનું મારે. વેચી તું કોણે આવી તમારે જવાનું તો થઈને તા. તારા જોવા થઈને જવું હોય તો તારે વિમાન મરીને જા, આવવું હોય તો જા, હેલિકોપ્ટર લઈને આવવું હોય તો જા, પાઇપલાઇન લઈને જવું હોય તો જા. અહીં રહીને નહીં મારે તો ગેમ રહીને નહીં. મને હારા કોકને ભૂસું ગાલી દીધી એવું લાગે. ના મારે તો ગેમ રહીને નહીં બરોબર. તે વેચી તું ને બરોબર. તે આપણે એમ કરીએ શું અડધું અડધું વેચી લઈએ. તમને પથ્થર તારો હા હતો હા અને ઘર મારું હતું. હા તેમ અડધો પથ્થર મારો હમ. અડધું ઘર તારું. ચાલશે એમ? હા તો એમ તું કહું એમ બરોબર. બરોબર. હા એમ ચાલશે જા બરોબર. હવે હવે સીધી પાટા પર આવી ને ગાડી હવે કેવું પટપટ પોપટની જેમ. હા હારું આ બધાનું એ તો જ આ સાયકલનું તો રહ્યું બાજી હો આનું કંઈક કરવું પડશે. અરે ઓ બહાર આવી તો બહાર તો અરે વન જબ્બર છેતરી તમે પણ ચિયાકને શીખવાડ્યું ને એ આવ્યો. શું કહેતો તો લે? આ સાયકલનું તારે શું કરવાનું હો હરખી વેચવાની હે કે પછી હું મારા પાછલા ભાગમાં તારું મારી મેળ દઉં? અમે ચો વેચવાની જરૂર છે. તો? તારે કોમે તાર લઈ જવાની હમ. અને મારે જરૂર છે હું લઈ જઈ. હા બરોબર ચાલશે ને? હા હા એ ચાલશે બરોબર. હા ચાલો મારા ભાઈબંધની વાત સાચી પડી. જે જીવનના અંદર સાચો ભાઈબંધ રાખવો જરૂરી છે. કોઈ એને શીખવાડ્યું ને એ પાટા પર હું નહીં હેડ્યો તો એક સાચા રસ્તા પર ચડી ગયો. નકર મારો ભાઈ આખી જિંદગી મને ગોદા મારત ને આખી જિંદગી મારા ગોદા ખાવાના થાત. મારા ભાઈબંધે શીખવાડ્યું એ સાચું શીખવાડ્યું મને. એટલે જીવનની અંદર એક ભાઈબંધ એ પણ રાખવો જરૂરી છે. સાચો મિત્ર રાખવો જરૂરી આપણે તો સાચા માર્ગ પર આપણને લઈ જાય.